સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરાવવામાં આવ્યો છે। આ યાત્રામાં સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેક્ટર G.H. સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ રંજન ભુસડિયા, મેયર રાકેશ રાઠોડ સહિતના મહાનુભાવો જોડાયા છે। યાત્રા દરમિયાન મહાનુભાવોએ સુરસાગર ડેરીના પેકેજિંગ પ્લાન્ટની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ ડેરી પરિસરમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય મોદી સરકાર દ્વારા દેશમાં અને ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો છે। પ્રગતિ પથ યાત્રા એટલે કે જે પણ વિકાસના કામો આ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહ્યા છે, થયા છે, એની કાર્યકર્તાઓ, પદાધિકારીઓ યાત્રા સ્વરૂપે એની મુલાકાત લે અને આ 12 વર્ષની અંદર જે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સંદર્ભે જે પણ કામગીરી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તરફથી થઈ રહી છે તે લોકો સમક્ષ મૂકી અને આ 12 વર્ષને અમે લોક કલ્યાણકારી, જન કલ્યાણકારી વર્ષ તરીકે ઉજવીએ છીએ।